નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. આજે શ્રીમદજીના જન્મનો પવિત્ર દિવસ, કાર્તિક પૂર્ણિમાનો દિવસ બીજી ઘણી બધી રીતે મહત્વનો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજનો પણ જન્મદિવસ. આ ગુજરાતની ધરતીને ઘણી બધી રીતે પાવન કરનાર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ આજથી લગભગ 1000 વર્ષ પહેલા જન્મ્યા. ગુરુ નાનકની જન્મ જયંતિ આજે. આજના દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ, તીર્થયાત્રાનો પ્રારંભ પણ આજના દિવસથી થાય. શ્રીમદજીનો જન્મદિવસ પણ આજે. એ દ્રષ્ટિએ આજનો દિવસ અત્યંત પાવન પવિત્ર દિવસ. આ દિવસે આપણે ગુણોની અનુમોદના કરી શકીએ, જીવનને પાવન કરી શકીએ અને આત્મસાધના કરી શકીએ. શ્રીમદજીના જન્મ જયંતિનો આ દિવસ એમના જીવન વિશે બોલવાનો ખરેખર મારો અધિકાર નથી. કારણ કે એમના જીવનની જે ઊંચાઈઓ છે, એમણે જીવન દરમિયાન જે સાધના કરીને ઉચ્ચતા પ્રાપ્ત કરી, તે ઉચ્ચતા આ જીવનમાં સ્પર્શી પણ નથી. એમના સાહિત્યનું અનુશીલન પરિશીલન જેટલું કદાચ તમે લોકોએ કર્યું હશે, એટલું અનુશીલન પરિશીલન ચિંતન મનન મેં કર્યું પણ નથી. અને એમના જીવનમાંથી વધુ બોધ પામનાર મેળવનાર કેટલાક સાધકો અહીંયા હશે. આ દ્રષ્ટિએ, આ બધી જ દ્રષ્ટિએ વિચારીએ તો એમાંનું કશું જ મારામાં નથી. અને એ દ્રષ્ટિએ એમના જીવન વિશે બોલવાનો આજે મને પ્રસંગ ઊભો થયો છે. તેમાં બહેનશ્રીનો અનુગ્રહ જ મુખ્ય કારણભૂત છે. અને એ અનુગ્રહથી આજે કંઈક આપણે શ્રીમદજીના જીવન વિશે સ્વાધ્યાય કરીશું, ચિંતન કરીશું. આ જગતની અંદર સંત મહાત્માઓ જન્મે છે, જન્મીને જીવનને સાર્થક કરે છે અને અનેક જીવોના ઉદ્ધારક બને છે. શ્રીમદજી બહુ જ ટૂંકું જીવન જીવ્યા
અને એ ટૂંકા જીવનમાં એમણે જે કાર્યો કર્યા છે એ કાર્યોની આપણે નોંધ કરીએ તો મોટો ગ્રંથ લખાય. આપણે લાંબુ જીવ્યા છીએ, લાંબુ જીવી રહ્યા છીએ, પણ આપણા જીવનની ઘટનાઓનું ચિંતન કરવામાં આવે અને આલેખવામાં આવે તો કોઈ એવી વિશિષ્ટ ઘટના ભાગ્યે જ જોવા મળે. શ્રીમદજીના જીવનની અંદર અનેક ઘટનાઓ 33 વર્ષના ગાળાની અંદર એમણે જે કાર્ય કર્યું અને જે કાર્ય કરીને ગયા તે આશ્ચર્ય ઉપજાવે એવું છે. અને એથી જ સંસ્કૃત ભાષાની અંદર ઉક્તિઓમાં કહેવાયું કે બહુ લાંબુ જીવીએ તો એમાં શું આનંદ. જ્યોતિ થોડી હોય પણ એ જ્યોતિ જેટલો સમય હોય એટલો સમય પ્રકાશે છે અને આજુબાજુ પણ પ્રકાશ ફેલાવે છે. ધુમાડો ઘણો બધો લાંબા સમય સુધી ફેલાય છે, રહે છે, પણ એ ધુમાડાથી શું લાભ? શ્રીમદજીનું જીવન આ જ્યોતિ જેવું અને આપણું જીવન ધુમાડા જેવું. આપણે જેવી રીતે ધુમાડો કાલીમાં ફેલાવે એવી રીતે આપણા જીવનથી કર્મની કાલીમાં જ વધી છે. જ્યોતિનો પુંજ, જ્યોતિની જે ધારા છે એ આપણા જીવનમાં વહી નથી. બીજું આપણું દુર્ભાગ્ય એ કે શ્રીમદજી બહુ જ ટૂંકા સમય સુધી જીવ્યા. પરમાત્મા મહાવીરની વાત કરીએ, બુદ્ધની વાત કરીએ, કૃષ્ણની વાત કરીએ, બહુ લાંબુ જીવ્યા. જ્યારે શ્રીમદજી ટૂંકું જીવ્યા પણ બહુ મહત્વનું જીવ્યા, ઘણું અદ્ભુત રીતે જીવ્યા. એમણે ક્ષણે ક્ષણનો ઉપયોગ કર્યો. પુષ્પમાલાની અંદર પહેલી જ વાત એમણે એમ કહી કે રાત્રિ વીતી ગઈ છે. હવે પ્રભાત થયું છે અને ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. અપ્રમાદ અવસ્થાની વાત કરી ત્યાં એમને પહેલું જ વાક્ય અને પહેલા જ વાક્યની અંદર એમણે બહુ જબરજસ્ત ઉપદેશ આપ્યો. પુષ્પમાલા જેવા ગ્રંથની અંદર બહુ જ સરળ ભાષાની અંદર બહુ નાની ઉંમરમાં ગ્રંથ લખ્યો. જે ઉંમરમાં હજુ આપણે રમત રમતા હોઈએ, ક્રીડા કરતા હોઈએ, હજુ આપણે સમજનો અંશ પણ અંદર ફૂટ્યો ન હોય એવા સમયે શ્રીમદજીએ પુષ્પમાળાની રચના કરી. પુષ્પમાળાની રચના વિશે વિદ્વાનો પણ આશ્ચર્ય પામે છે કે આટલી નાની ઉંમરમાં આવો અદ્ભુત ગ્રંથ જેની અંદર 108 નાના નાના વાક્યોની અંદર બહુ જ મહત્વનો ઉપદેશ એમણે આપ્યો. એમની આ પુષ્પમાળા વિશે ગાંધીજીએ કહ્યું હતું કે આ પુષ્પમાળા એ તો પુનર્જન્મનું, પૂર્વજન્મનું પ્રમાણ છે. પૂર્વજન્મની આરાધના ન હોય, પૂર્વજન્મમાં ધર્મ આરાધ્યો ન હોય તો આવો ગ્રંથ આવી નાની ઉંમરમાં રચી ન શકાય. કરજ શબ્દનો અર્થ કરે. છેલ્લે એમ કે દોષ જાણીને દોષને ટાળવા 16 વર્ષની ઉંમરે આવી ગંભીર વાતો કરે, રાજાની વ્યાખ્યા કરે, મંત્રીની વ્યાખ્યા કરે, કેવી રીતે જીવવું જોઈએ એનો ઉપદેશ આપે. પંડિત સુખલાલજી એમના જીવન વિશે લખતા જણાવે છે કે આખી જિંદગી સુધી મેં જેટલો અભ્યાસ કર્યો છે અને શાસ્ત્રોનું રહસ્ય પામ્યો છું એના કરતાં પણ શ્રીમદજી
બહુ ટૂંકી જિંદગીમાં ઘણું મોટું રહસ્ય પામી ગયા. ગુજરાતના નાનકડા ગામમાં જન્મ થયો, ગુજરાતી ભાષા ભણ્યા, સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ક્યારે ભણ્યા એની કોઈને ખબર નથી. પરંતુ જ્યારે એમના ગ્રંથોનું આપણે અધ્યયન કરીએ છીએ, એમના પત્રો વાંચીએ છીએ, ત્યારે આગમ ગ્રંથોના રહસ્યો, ઉત્તરાધ્યયન સૂત્ર, 10 વૈકાલિક સૂત્ર, ભગવતી સૂત્ર, આ બધા જૈન ધર્મના અત્યંત પ્રૌઢ ગણાય તેવા, અત્યંત ગંભીર ગણાય તેવા ગ્રંથોનું રહસ્ય, જે સંત મહાત્માઓ જ્ઞાનીઓ વર્ષોના અધ્યયન પછી પણ ભાગ્યે જ પામી શકે તેવું રહસ્ય એ પોતાના પત્રોમાં બહુ સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કરે છે. એટલે પૂર્વની આરાધના તો અદ્ભુત હતી જ, અને એ પૂર્વની આરાધનાની સાથે સાથે જે વૈરાગ્યના ગ્રંથોનું અધ્યયન કર્યું અને વૈરાગ્યવાન બન્યા, તમે એમના જીવનની ઘટનાઓ વાંચો તો ઘણી બધી અદ્ભુત વાતો આપણને જાણવા મળે છે. વ્યાપાર કરતા હતા, પણ વ્યાપાર કરતા કરતા સાથે ધર્મ ગ્રંથો રાખે, નોંધપોથી રાખે. નવરા પડે એટલે તરત જ ગ્રંથ ખોલીને એનું અધ્યયન શરૂ થઈ ગયું હોય. આપણે આજે જે જીવન જીવી રહ્યા છીએ, સ્વાધ્યાયની વાત કરીએ છીએ, પણ સ્વાધ્યાયની જે રુચિ શ્રીમદજીના જીવનની અંદર આપણે જોઈએ છીએ, તેમાંની 100% પણ આપણામાં નથી. વ્યાપારના સ્થાને પણ ધર્મગ્રંથોનું અધ્યયન સતત ચાલુ હોય, સતત નોંધ ચાલુ હોય, અને એમાંથી પણ યથાશક્ય યથાસંભવ નિવૃત્તિ લઈને એકાંતવાસમાં ચાલ્યા જવું. આ પુષ્પમાળાની રચના પછી તરત જ એમણે મોક્ષમાળાની રચના કરી. મોક્ષમાળાની અંદર મોક્ષનો માર્ગ એમણે બતાવ્યો બહુ સરળ ભાષામાં. આટલી સરળ ભાષામાં ભાગ્યે જ આપણને ધર્મનો રહસ્ય આપનાર ગ્રંથ પ્રાપ્ત થાય છે. એના વિશે પણ સુખલાલજી કહે છે કે 20મી સદીનો જૈન ધર્મનું તમામ સાહિત્ય હું જોઈ ગયો છું. જેટલું સાહિત્ય લખાયું છે તે તમામ સાહિત્ય હું અવલોકી ચૂક્યો છું, અને એ તમામ સાહિત્યમાં મૌલિકતા, તાર્કિકતા, તત્વજ્ઞાન અને નિષ્પક્ષ દ્રષ્ટિ, અને એ બધા દ્વારા નવીનતા એટલે મૌલિકતા દ્વારા લખાયેલું સાહિત્ય જો જોઈએ તો હિન્દી ભાષામાં આત્માનંદજી મહારાજ પછી સુખલાલજી સિવાય કોઈ, આપણે શ્રીમદજી સિવાય કોઈએ લખ્યું નથી. ગુજરાતી ભાષામાં તો જૈન તત્વજ્ઞાનને અને અધ્યાત્મ વિદ્યાને આટલી સરળતાથી, આટલી સહજતાથી, આટલી સુંદરતાથી રજૂ કરનાર તો તેઓ પ્રથમ હતા. ગુજરાતી સાહિત્યની અંદર એમનું જેટલું ગંભીર ચિંતન આપણને બીજા કોઈ સાહિત્યમાં પ્રાપ્ત થતું નથી. આ વાત સુખલાલજી જેવા ગંભીર તત્વચિંતક કરી રહ્યા છે, જેમણે જૈન સાહિત્યનું ખૂબ ગંભીર અધ્યયન કર્યું છે, જૈન ધર્મના મર્મજ્ઞ પંડિત છે, અને આજીવન જૈન ધર્મનું અધ્યયન કર્યું છે એવા પંડિતનું આ બયાન છે, સ્ટેટમેન્ટ છે. આપણે કોઈ આવું સ્ટેટમેન્ટ કરીએ તો કદાચ એવું કહેવાય કે આપણને શ્રીમદજી પ્રત્યેનો અનુરાગ છે, અને એવા અનુરાગમાંથી આવું વાક્ય ઉદ્ભવે એ સહજ છે.
પણ પંડિત સુખલાલજી જ્યારે આવું કહેતા હોય ત્યારે એ વાક્ય ઘણા બધા ચિંતન, મનન અને અધ્યયનમાંથી ઉદ્ભવેલું. શ્રીમદજીનું જે જ્ઞાન એ અગાધ હતું. ગાંધીજી છેક આફ્રિકાથી એમને જ્યારે ખ્રિસ્તીઓના સમાગમમાં આવવાથી ક્રિશ્ચિયન મિત્રોએ એમને ધર્મ પરિવર્તનની ભૂમિકા સુધી લઈ આવ્યા છે. સેવા ધર્મથી અભિભૂત થયા છે અને એવા સમયે ધર્મ પરિવર્તન કરી લેવું એવું મન થાય છે ને એ વખતે એમને થયું કે ધર્મ પરિવર્તન કરતા પહેલા હું કોઈનું માર્ગદર્શન લઉં. આખા ભારત દેશમાં બીજા કોઈનો સંપર્ક ન સાધ્યો, શ્રીમદજીનો સંપર્ક સાધ્યો. શ્રીમદજીને પ્રશ્નો લખ્યા અને એ પ્રશ્નોનો જવાબ શ્રીમદજી લખે છે અને એ જવાબ વાંચ્યા પછી ગાંધીજીના મનની અંદર જે ભાવો ઉઠ્યા હતા તે ભાવો બદલાઈ જાય છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોનું અધ્યયન કરવાનું મન થાય છે અને હિન્દુ શાસ્ત્રોનું અધ્યયન કરતા કરતા એમને ખ્યાલ આવે છે કે આ હિન્દુ શાસ્ત્રોની અંદર એવું કશું જ ઓછું નથી, ઉણપ નથી કે જેના કારણે મારે ધર્મ પરિવર્તન કરવું પડે. અને ત્યાર પછી તો ભારત આવ્યા એના પહેલા જ દિવસે શ્રીમદજી સાથેનો પરિચય ગાઢ બનતો ગયો. પહેલા જ દિવસે એમનો સમાગમ થયો અને ગાંધીજી એમ લખે છે, ગાંધીજી જેવા પ્રયોગવીર, સતત પ્રયોગમાં રત એવા ગાંધીજી, જે જાણ્યું હોય, જે સમજ્યા હોય એને સતત જીવનમાં ઉતારવાની ખેવના રાખનાર, ઉપરાંત હંમેશા સત્યના શોધક, અહિંસાના પૂજારી એવા ગાંધીજી અને તાર્કિકતા, વિલાયતમાં રહીને વકીલાતનું અધ્યયન કરીને, વકીલાતનો ધંધો કરીને પાછા ફરેલા, એટલે એમની બુદ્ધિ તો તીવ્ર હતી જ, તર્ક કુશળ હતા, અનેક પ્રકારના પ્રશ્નો એમના મનમાં ઉદ્ભવતા હતા. વિદેશમાં રહીને અન્ય ધર્મોનો ખૂબ જ ગહનતાપૂર્વક અધ્યયન કરી, વાંચન કરી અને એને સમજવાની કોશિશ કરી હતી. એટલે કોઈ વાત સરળતાથી કે સહજતાથી સ્વીકારી લે એ તો સંભવ હતો જ નહીં. શ્રીમદજી પાસે એમનું આવવા જવાનું સતત બનતું રહ્યું અને શ્રીમદજીની જીવનની શૈલી જોઈને એ અભિભૂત થયા. એ લખે છે, ગાંધીજી પોતે લખે છે કે જ્યારે જ્યારે હું શ્રીમદજી પાસે જતો અને એમને કામ કરવાની શૈલી જોતો, એમના વ્યવહારમાં અને એમની ધાર્મિકતામાં, એમની આધ્યાત્મિકતામાં જે સમન્વય હું જોતો, તેવો સમન્વય મેં બીજે ક્યાંય જોયો નથી. ગાંધીજી પોતે કહે છે કે મારા જીવન ઉપર રસ્કિન અને ટોલ્સ્ટોયનો બહુ મોટો પ્રભાવ છે. ત્યાર પછી મારા જીવન ઉપર કોઈએ પ્રભાવ પાડ્યો હોય તો તે શ્રીમદજી છે. પરંતુ ટોલ્સ્ટોય અને રસ્કિને જે પ્રભાવ પાડ્યો છે મારા જીવન ઉપર, તેના કરતાં પણ શ્રીમદજીનો પ્રભાવ મારા ઉપર વિશેષ છે. આ ગાંધીજીના વાક્યો છે. ગાંધીજીને અહિંસાના જે પાઠો શીખવા મળ્યા, જાણવા મળ્યા, તે શ્રીમદજી પાસેથી મળ્યા. આખા વિશ્વને અહિંસા તરફ લઈ જવાનો શ્રેય ગાંધીજીને મળે છે, પણ ગાંધીજીની આ વિચારસરણીના મૂળમાં શ્રીમદજી છે. અહિંસાની વાત નીકળે છે ત્યારે એક બહુ જ મહત્વની ઘટના શ્રીમદજીના જીવનની જાણવા જેવી છે કે તે વખતે મહિપતરામ રૂપરામ નામના એક બહુ મોટા વિદ્વાન હતા. એ વારંવાર લેખો દ્વારા એમ કહેતા કે ભારતની દુર્દશા થવાનું કારણ જૈનો છે.
આ વાત શ્રીમદજીને ખબર પડી એટલે શ્રીમદજી એમની પાસે પહોંચે છે અને એમની સાથે ચર્ચા કરે છે. આ મહિપતરામ આવું સ્ટેટમેન્ટ કરે છે, પરંતુ એ સત્યપ્રિય અને સરળ જીવ હતા. શ્રીમદજીએ એમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. પ્રશ્નો પૂછતા ગયા અને એમાં એમણે જે જવાબો આપ્યા એના પ્રતિ પ્રશ્નો પૂછતા શ્રીમદજીએ એમને પકડ્યા અને કહ્યું કે તમારી આ વાત ખોટી છે. અને મહિપતરામે તરત જ એ વાત સ્વીકારી અને પોતાની ભૂલ કબૂલી અને જૈન ધર્મની જે મહત્તા છે, એના સિદ્ધાંતોની જે મહત્તા છે તે એમણે સ્વીકારી. શ્રીમદજીની અંદર આ તાલાવેલી હતી, અપ્રમાદ સ્થિતિ હતી અને એ અપ્રમાદ સ્થિતિમાંથી જ આત્મ સાધના શક્ય બની. જીવનની એક પણ ક્ષણ વેડફવી નહીં, પ્રત્યેક ક્ષણનો પૂર્ણપણે ઉપયોગ કરવો, 100% ઉપયોગ કરવો. ક્યાંય પણ અજાગૃત રહીને જીવન જીવાઈ ન જાય તેનો વિચાર કરવો, તે રીતે જીવવું. એટલે મોક્ષમાળાની અંદર તમે જુઓ તો કેટલી બધી સુંદર વાતો તાર્કિકતા પૂર્વક આપણને તરત જ એ વાતો મગજની અંદર બેસી જાય એવી. નવતત્વની વાત કરતા કરતા એમ કહે કે જીવ પછી અજીવ તત્વ કેમ? આ એક પ્રશ્ન એમણે ઉભો કર્યો કે જીવ પછી તરત જ એનાથી વિરોધી એવા અજીવ તત્વની વાત કેમ કરવામાં આવી? એમણે આ આખી વાતને એક ચક્રની ઉપમા આપીને સમજાવી કે જીવ પછી અજીવ, અજીવ પછી પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. એટલે છેલ્લું મોક્ષ તત્વ આવે. આ ચક્રને તમે જુદી રીતે જુઓ કે જીવની તરત નજીકમાં મોક્ષ છે. એટલે એ દ્રષ્ટિએ જુઓ તો મોક્ષ પ્રાપ્તિ માટે આ નવ તત્વોનું અધ્યયન આવશ્યક છે. આવી કલ્પના શક્તિ, આવી તર્ક શક્તિ આપણને ભાગ્યે જ બીજા ગ્રંથોમાં જોવા મળે છે. દ્રષ્ટાંત કૌશલ્ય, દ્રષ્ટાંત આપીને સમજાવવાની એમની પદ્ધતિ એ પણ અદ્ભુત છે. અનેક રીતે દ્રષ્ટાંતો આપે અને એ દ્રષ્ટાંતો દ્વારા તત્વનું જ્ઞાન આપણને એવી રીતે આપે કે આપણે એ તત્વને બરાબર સમજી શકીએ અને એવું સ્થિર થઈ જાય કે આપણે ફરીવાર એમાં સંશય કરવા પણ ન રહે. શ્રીમદજીએ અપૂર્વ અવસરની રચના કરી. તત્વજ્ઞાન એમનો પ્રિય વિષય, નીતિ વિષયક ગ્રંથોની રચના ખરી એમણે. પુષ્પમાળાની રચના કરી, સપ્તશતીની રચના કરી, એમાં મોટા ભાગે નીતિની વાતો કરી. પણ ત્યાર પછીના સમયની અંદર તમે જુઓ કે બધું જ તત્વજ્ઞાન, તત્વથી ભરેલી વાત. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ જો. જૈન પરંપરાની જે ક્રમિક ગુણ વિકાસની વાત કે જીવ આ મનુષ્ય જન્મ પામીને ક્રમશઃ મિથ્યાત્વથી માંડીને અયોગ કેવલી સુધીના 14 ગુણ સ્થાનકોની સ્થિતિમાં કેવી રીતે આગળ વધી શકે અને એ આગળ વધવા માટેની જે સ્થિતિ, એ સ્થિતિનું વર્ણન અપૂર્વ અવસરની અંદર કરવામાં આવ્યું છે. અને અપૂર્વ અવસરની પહેલી જ કડીની અંદર જાણે કે આખા બધા જ ભારતીય ધર્મશાસ્ત્રોનો સાર એમણે આપણને આપી દીધો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. નિર્ગ્રંથતાની વાત કરી. ગ્રંથિઓ આપણી અંદર એટલી બધી બંધાઈને પડેલી છે,
વાડાઓના બંધનમાં બંધાયેલા છીએ આપણે, વિચારોના બંધનમાં બંધાયેલા છીએ આપણે, ઇન્દ્રિય અને દેહના બંધનમાં બંધાયેલા છીએ, અને એનાથી પણ સૂક્ષ્મ બંધન છે એ કર્મોનું બંધન. આ બધા જ બંધનોથી એટલા બધા ઘેરાયેલા છીએ કે એ સમયે તત્વ યાદ આવવું મુશ્કેલ છે. એ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે એમણે જે ચિંતન આપણી સમક્ષ મૂક્યું, એમના સમગ્ર સાહિત્યમાં મેરુ શિખર જેવું સ્થાન ધરાવે છે. સંસારની અંદર સૌથી ઊંચામાં ઊંચો પર્વત મેરુ પર્વત, અને એના શિખર ઉપર બિરાજમાન એ સૌથી ઊંચો બિરાજમાન. એવી રીતે આ અપૂર્વ અવસર સમગ્ર સાહિત્યની અંદર સૌથી સર્વોચ્ચ સ્થાન ભોગવે છે. આપણે એ અપૂર્વ અવસર થોડી પણ સમજ દ્વારા, થોડા પણ અર્થના ચિંતન દ્વારા કરીએ અને આપણા ભાવો ઊંચા ન આવે એવું બને નહીં. જેમ જેમ એનું ચિંતન કરતા જઈએ અને ગાન કરતા જઈએ તેમ તેમ આપણો આત્મા ઉલ્લસિત બનતો જાય. એક એક પદ ગવાતું જાય, એનું ચિંતન થતું જાય, અને રોજ રોજ થોડી થોડી નવી નવી ઉન્મેષ, નવોન્મેષ પ્રગટ થતો જાય. અને એથી જ ગાંધીજીએ એમની આશ્રમ ભજનાવલીમાં એને સ્થાન આપ્યું. કાકા સાહેબ કાલેલકર લખે છે કે ગાંધીજી અપૂર્વ અવસર ગાતા, પણ અમને કોઈને કશી ખબર પડતી નહીં કે આ અપૂર્વ અવસર એટલે શું, એનો અર્થ શું. કેમ કે જૈન પારિભાષિક શબ્દોની એની અંદર પ્રચુરતા છે. એટલે ગાંધીજી સ્વયં એનો અર્થ કરતા, અને અર્થ કરતા એટલે બાકી બધાને આનંદ આવતો, અને ધીરે ધીરે બીજા બધા પણ શ્રીમદજીના સાહિત્ય પ્રત્યે આકર્ષિત થયા. એમના સાહિત્યનું વાંચન કરવા લાગ્યા. કાકા સાહેબ કાલેલકરે વર્ષો પહેલા એમને કાર્તિક પૂર્ણિમાને દિવસે સુંદર એવું વ્યાખ્યાન આપેલું. આનંદ શંકર, બાપુ શંકર, ધ્રુવ જેવા વિદ્વાન શ્રીમદજી ઉપર બોલે. મગનભાઈ દેસાઈ જેવા શ્રીમદજીના જીવન ઉપર બોલે. કેટલા કેટલા લોકોને એમણે પ્રભાવિત કર્યા. કારણ કે એની અંદર સત્વ, એની અંદર તત્વ ભરેલું છે, અને નિષ્પક્ષ એવું તત્વ. કોઈ પણ જાતનો મતાગ્રહ નહીં, કોઈ પણ જાતનો અઠાગ્રહ નહીં, કોઈ પણ જાતના પક્ષાપક્ષીમાં પડવું નહીં, અને શુદ્ધ એવું તત્વજ્ઞાન, શુદ્ધ એવી વાત જ જીવનમાં સ્વીકારવી. એ વાત આખા તમે જુઓ અપૂર્વ અવસરની અંદર તો એ જોવા મળે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ થજો, સર્વ સંબંધના બંધન તીક્ષ્ણ છેદીને વિચારીશું ક્વા મહત્પુરુષને પંથ છો. શરૂઆત અહીંયાથી થાય. અને આગળ જતા મોહનીય કર્મની જે સ્થિતિ વર્ણવી, અને એ મોહનીય કર્મને જીતવું એ કેટલું બધું કઠિન છે. એ છેક આગળ જતા કહે છે કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી. સ્વયંભૂ રમણ સમુદ્ર જૈન ભૂગોળ પ્રમાણે સૌથી મોટામાં મોટો સમુદ્ર. આપણે હિન્દ મહાસાગરની વાત કરીએ, પેસિફિક સમુદ્રની કે એટલાન્ટિક સમુદ્રની કે આ બધાની વાત કરીએ, અને સમુદ્ર કિનારે ઊભા હોઈએ ત્યારે સમુદ્રની વિશાળતા અને એની ગહનતાનો આપણને અહેસાસ થાય. તો કહે છે કે આ બધા તો નાના નાના સમુદ્રો છે, એનાથી પણ આ વિશાળ એવો સમુદ્ર એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એવા સ્વયંભૂ રમણ સમુદ્ર ને તરવું એ કલ્પના હોય છે. એને જે તરી જાય એ તો મહાવીર કહેવાય. એવી મહાવીરતા આ મોહને તરી જાય તે પ્રાપ્ત કરે છે. કેટલી સરસ ઉપમા, અને કેટલી એની મોહનીય કર્મની ગંભીરતા. એને તરવું એ કેટલું, એને પાર પામવું, મોહનીય કર્મ ઉપર વિજય મેળવવો એ કેટલું કઠિન છે, એની વાત એમાં આપણને જોવા મળે છે. આખી વાત
આપણે જ્યારે વિચારીએ છીએ અને આનું ગાન કરીએ છીએ ત્યારે અંદર એનું તત્વચિંતન જો કરતા જઈએ તો મેં કહ્યું તેમ આપણને અંદરથી ઉર્મી ઉત્પન્ન થયા વગર રહે નહીં. અને એકવાર આ ગાયા પછી રોજ રોજ ગાવાનું મન થાય, રોજ રોજ વિચારવાનું મન થાય. આત્માર્થીના લક્ષણોની વાત એમણે આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર કરી. આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશે પણ સુખલાલજી લખે છે કે આ જૈન ધર્મની ગીતા છે. ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન ધર્મની ગીતા જો કોઈ હોય તો એ આત્મસિદ્ધિ. શ્રીમદજીએ આપણા ઉપર મહદ ઉપકાર કર્યો છે, બહુ મોટો ઉપકાર કર્યો છે. આવા શાસ્ત્રો આપીને, આવા શાસ્ત્રોની રચના કરીને આજે જ્યારે એ શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ, ગુજરાતી ભાષામાં આટલી સરળ ભાષામાં આવું ગહન તત્વજ્ઞાન આપણને ક્યાંથી મળે બીજે? પણ આનંદગંજી કહે છે તેવી સ્થિતિ આપણી છે કે મુગધ સુગમ કરી સેવન યાદરે રે સેવન અગમ અનુપ. આપણે તો મુગ્ધ બનીને સેવા કરીએ છીએ. રત્નો આપણી પાસે પડ્યા છે પણ એ રત્નોની કિંમત નથી. રત્નનું મૂલ્ય ત્યારે સમજાય કે જ્યારે એ રત્નની ખરેખર પરખ કરી શકીએ તો. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ રત્ન છે. એ રત્નને આપણે બરાબર ઓળખીએ તો એક શાસ્ત્રથી પણ આપણો ઉદ્ધાર સંભવિત છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માર્થીના લક્ષણ, મતાર્થીના લક્ષણ, જીવનનું ધ્યેય, સંકેતના 6 પદો જીવ છે તેને ત્યાંથી માંડીને મોક્ષ છે ત્યાં સુધીની સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ માટેનો આખો ક્રમ. આપણને એવું આશ્ચર્ય થાય કે શ્રીમદજી આ બધું જાણતા હતા છતાં એ વેપાર કેમ કરતા હશે? લખે છે શ્રીમદજી કે લક્ષ્મીને જ્યારે હું જોઉં છું ત્યારે પરાર્થ કારણે લક્ષ્મી બહેરાપણું, મૂંગાપણું અને અંધપણું લાવી દે છે. એટલે એમાં જરાય રસ નથી, એમાં જરાય લક્ષ્ય નથી. પરાર્થ કરવાનો હોય અને લક્ષ્મીની ખેવના હોય તો આપણામાં અંધપણું આવી જાય, આંધળા બની જઈએ, મૂંગાપણું આવે, બહેરાપણું આવે. એ પૂર્ણ રીતે સજાગ હતા, જાગૃત હતા અને એથી જ એમને છોડી શક્યા. જલ કમલવત એ રહી શક્યા. જાગૃત આત્મા, જાગૃત સાધક જ આ વસ્તુ કરી શકે છે, બીજા કોઈ કરી ન શકે. આવી જાગૃતિ એમનામાં હતી. ગાંધીજી જેવા, ગાંધીજીએ જયંતિ, એમની જ્યારે જયંતિ ઉજવાતી ગુજરાત વિદ્યાપીઠમાં અને અન્યત્ર, ત્યારે એમણે કહ્યું કે શ્રીમદજી પાસેથી શીખવા જેવી જો કોઈ બાબત હોય તો એ સૌથી મહત્વની બાબત છે શાશ્વત તત્વમાં અનુરાગ. પહેલી વાત કરી કે શાશ્વત તત્વમાં અનુરાગ. આ જગતની અંદર શાશ્વત અને અશાશ્વત એવા 2 તત્વો. આપણો અનુરાગ કોના તરફ છે? અને શ્રીમદજીનું જીવન, શ્રીમદજીના પત્રો શું ઉપદેશ અર્પે છે આપણને? આત્મા એ શાશ્વત તત્વ છે અને આત્મા સિવાયના બીજા બધા જ નશ્વર, અશાશ્વત એવા તત્વો છે. એ અશાશ્વત એવા તત્વોમાંથી ખેંચીને, આપણા મનને ખેંચીને શાશ્વત એવા તત્વોમાં સતત, નિરંતર, એક ક્ષણનો પણ પ્રમાદ કર્યા સિવાય
લીન થવાની જો કોઈ આપણને પ્રેરણા કરતું હોય તો એ શ્રીમદજી કરે છે. બીજી વાત કરે છે સત્યનો સ્વીકાર. જ્યાં જ્યાં સત્ય સાંભળ્યું તે ત્યાં ત્યાં સત્યનો સ્વીકાર કરો. સત્યનો સ્વીકાર કરવામાં ક્યાંય પણ વિલંબ ન કરવો એ જાગૃતિ વિના સંભવ નથી. સત્ય પ્રત્યેનો અનુરાગ અને સત્યનું આચરણ જાગૃતિ વગર સંભવિત નથી. આપણે ઘણા બધા સત્યોને જાણતા હોવા છતાં પણ એ સત્ય આચરી શકતા નથી, કારણ કે જાગૃતિ નથી. જાગૃતિ આવે તો સત્યનું આચરણ સરળ બની જાય. શ્રીમદજીના જીવનની અંદર આ એક બહુ જ મોટામાં મોટી વાત હતી, કેમ કે જાગૃત હતા એટલે સત્ય જ્યાં જ્યાં એમને દેખાયું, જેવું જેવું સત્ય હતું એ સત્યને આચરણ કરવામાં ક્યારેય એમણે પ્રમાદ સેવ્યો નથી. અને અહિંસામય જીવન. ત્રીજી વાત કરે છે કે અહિંસામય જીવન. આફ્રિકાથી ગાંધીજીએ સર્પની વાત લખી હતી કે સાપ કરડે તો કરડવા દેવો કે મારી નાખો. અને એનો જવાબ એમણે જે તર્ક શુદ્ધ બુદ્ધિથી આપ્યો એ ખરેખર વાંચવા જેવો છે. એવો તર્ક શુદ્ધ જવાબ શાસ્ત્રોના અધ્યયન વગર, તત્વના રહસ્યને સમજ્યા વગર સંભવિત નથી. અને એ જ આધાર બને છે ગાંધીજીના જીવનની અંદર અહિંસાનો પૈગામ લઈને આવે છે. આપણે જ્યારે અહિંસાની વાત કરીએ છીએ ત્યારે માત્ર સ્થૂલ અહિંસાની વાત કરીએ છીએ. સૂક્ષ્મ અહિંસાની વાત આપણે ભૂલી જઈએ છીએ. લલ્લુજી મહારાજ જ્યારે એમને મળે છે ત્યારે એમને કહે છે કે કંઈક મને આપો. ત્યારે શું આપે છે? એક શ્લોક, આગમની એક ગાથા. એ ગાથાની અંદર કહે છે કે સંબુજ્જ, તું જાગૃત થા. પરમાત્માની વાણીનું આ રહસ્ય કે જાગૃત થા. આ મનુષ્ય જન્મ દુર્લભ છે અને કર્મોથી તું બંધાયેલો છું. કયા કર્મો ક્યારે જાગૃત થઈને ભાન ભૂલાવી દેશે એ કહેવું મુશ્કેલ છે. એ નક્કી કરવું મુશ્કેલ છે કે ક્યારે આ પ્રમાદ જાગી જશે ને આપણને ભૂલાવી દેશે, આપણને ભટકાવી દેશે. એટલે સાધક માટેની સૌથી મોટામાં મોટી વાત જો કોઈ હોય તો એ જાગૃતિની છે. સતત જાગતા રહેવું. સતત જાગૃતિ એ આપણને શ્રીમદજી શીખવે છે. એ આ તત્વનું રહસ્ય આપણને આટલું સરળ આ ગ્રંથોનું અધ્યયન કરવા દ્વારા, જે અનેક શાસ્ત્રોનું અધ્યયન કરવાથી પણ ન મળે એવું રહસ્ય આપણને એમના પત્રોમાંથી મળે છે. એક એક પત્ર વાંચતા જાઓ ને એક એક નવી નવી વાતો, નવા નવા ઉન્મેષ, નવી નવું રહસ્ય આપણને પ્રાપ્ત થતું જાય. અને એથી જ શ્રીમદજીએ આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે એમ કહી શકાય. તો એમણે ત્રીજી જે મહત્વની વાત કરી ગાંધીજીએ કે એમના જીવનમાંથી અહિંસા, અને અહિંસા એ સાચી સૂક્ષ્મ અહિંસા, એ સાચી અને સૂક્ષ્મ અહિંસા એટલે સમગ્ર જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ. આપણો એક પણ વ્યવહાર એવો ન હોય કે જેનાથી બીજાનું દિલ દુભાય. અને દિલ દુભાય તો આપણામાં હિંસકતા પેદા થાય. જે સર્પનું દ્રષ્ટાંત આપીને એ સમજાવે છે કે આ જીવ તો નશ્વર છે. શું કહે છે? આપણો જે દેહ છે એ તો નશ્વર છે, જીવ શાશ્વત છે. સર્પ કરડે છે તો એ નશ્વર એવા દેહને કરડે છે. તત્વ સમજાયું હોય તો નશ્વર દેહની ચિંતા શી?
અને નશ્વર દેહને જે સર્પ કરડે છે તે નશ્વર સર્પને, એટલે એ સર્પને દુઃખ આપવું, મારવું એ કેવી રીતે ઉચિત ગણાય? કેટલી બધી વાતો એક જ જવાબમાં આપી દીધી છે. દેહની નશ્વરતાની વાત કરી, આત્માની શાશ્વતતાની વાત કરી, સર્પના સ્વભાવની વાત કરી, એ સમયે જાગૃત રહેવાની વાત કરી દીધી. આટલી બધી સૂક્ષ્મ વાતો એક જ જવાબમાં કરી દીધી. પણ એ સૂક્ષ્મતા ક્યારે સમજાય કે આપણી જાગૃતિ હોય ત્યારે. બાકી તો જી કરતા રહીએ અને સ્વાધ્યાય પૂરો થઈ જાય. બહુ સરસ એમ બોલીને આપણે કપડાં ખંખેરીને ઊભા થઈ જઈએ. પણ એનાથી આત્મકલ્યાણ સધાતું નથી. આત્મકલ્યાણ તો એમના આ વાક્યોને આપણે પી જવા પડે. અને પી જવું એટલે જેમ પાણી પીએ, પાણી એ આપણા જીવનનું અંગ બન્યું છે, એવી રીતે એમની વાણી એ આપણા જીવનનું અંગ બનવું જોઈએ. આપણને જેમ પાણી વગર ન ચાલે, એમ જે દિવસે એમ સમજાય કે વાણી વગર નહીં ચાલે, તે સમયે આપણે શ્રીમદજીની જયંતિ સાચા અર્થમાં ઉજવી કહેવાય. એમને ઘૂંટી ઘૂંટીને પીવા, અને એ ઘૂંટીને પીવા એટલે એમના એ રહસ્યોને વારંવાર અંદર ઉતારવા, એને આચમન કરવું, એનું ચિંતન કરવું, એનું સતત સહવાસ, નિરંતર સહવાસ કરવો. એમની એક જ વાત આજે આપણે જો જીવનની અંદર વિચારીએ અને ઉતારીએ તો આજને આપણી જે આ જયંતિ ઉજવવાનો જે પુરુષાર્થ છે એ સાર્થક થયો ગણાય. કે એક ક્ષણ પણ હું નકામી વેડફીશ નહીં. જેવી સમય મળે એવું હું તરત જ શાસ્ત્ર અધ્યયનમાં લાગી જઈશ. કોઈ આવે, મળવા આવે, કોઈ એવું ક્યાંય ગયા હોઈએ, એટલો સમય ભલે વ્યવહારમાં કાઢવો પડે, પણ જેવા નવરા પડીએ એટલે તરત ગ્રંથ હાથમાં લઈને અધ્યયન. રિમોટ કંટ્રોલ નહીં, ટક 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 કરતા જઈએ, ચેનલો બદલતા જઈએ અને બધું જોતા જઈએ. આપણને આવું ઉત્તમ શાસ્ત્ર, આવી ઉત્તમ અનુભૂતિ આપનાર ક્ષણો પ્રાપ્ત થઈ છે. એ આપણું સદભાગ્ય છે. આપણું એટલું મોટું સદભાગ્ય છે કે આવા સંતોના ચરણે બેસીને એમને સમજવાનો અવસર પ્રાપ્ત થયો છે. પુષ્પમાળા વિચારીએ, મોક્ષમાળાનો વિચાર કરીએ, એના પાઠો વાંચીએ અને પત્રોનું વાંચન કરીએ. એમને જે તત્વો આપ્યું છે એ તત્વને સમજવાની કોશિશ કરીએ. સ્યાદવાદ વિશેની એમની જે વાત છે એ વાતને સમજવાની કોશિશ. સત્ય, અહિંસા અને શાશ્વતતાનો અભિગમ એમણે જે આપ્યો છે એને સમજવાની કોશિશ કરીએ. એનાથી પણ જ્યારે આપણી સૂક્ષ્મ પ્રજ્ઞા ધીરે ધીરે વધુ સૂક્ષ્મ બનતી જાય ત્યારે એમણે જે તત્વની વાત કરી છે એનું નોંધ કરતા જઈએ. શાસ્ત્રોની અંદર અનેકાંતવાદની અને સ્યાદવાદની ઘણી બધી વાતો કરવામાં આવી છે. અને સ્યાદવાદ વિશે એવું કહેવાય છે કે જેણે સ્યાદવાદ જાણી લીધો હોય એને ભારતીય તત્વજ્ઞાનના રહસ્યને સમજવું સરળ બની જાય છે. સ્યાદવાદ એટલે બધું જ હા, બધાની હા એવું નથી, પણ બધી જ જુદી જુદી દ્રષ્ટિઓથી પદાર્થને ચકાસવો. નૈવાદ જાણવું પડે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત, આ બધા નયો. અને એ જુદી જુદી દ્રષ્ટિઓ છે. આ નયો એટલે કે જુદી જુદી દ્રષ્ટિથી વસ્તુને વિચારવી. અને વસ્તુને આવી રીતે જુદી જુદી દ્રષ્ટિથી વિચારીએ ત્યારે વસ્તુમાં રહેલા અનંત ધર્મનો
આપણને પરિચય થાય છે, ત્યાં સુધી પરિચય થતો નથી. વસ્તુમાં રહેલા અનંત ધર્મોની આપણે વાત કરીએ છીએ, પણ એ અનંત ધર્મો આ નય દ્રષ્ટિથી વિચારીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. અને નઈ દ્રષ્ટિથી વિચારીએ ત્યારે અંદરથી ઉદારતા પ્રગટે છે. એક જ વસ્તુને જુદી જુદી અનેક રીતે જોઈએ ત્યારે ભગવાનને જ્યારે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતો ત્યારે ભગવાન કહેતા કે સિય અથી સિય નથી. જયંતી શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નો તમે જુઓ, તેમાં દરેક વખતે પરમાત્મા કહે છે કે અમુક અમુક અપેક્ષાએ છે, અમુક અપેક્ષાએ નથી. જીવ શાશ્વત પણ છે, જીવ નશ્વર પણ છે. એટલે સંશયવાદ નહીં, પણ દ્રષ્ટિ, ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી કે જન્મ મરણ પામે છે એ દ્રષ્ટિએ એ નશ્વર છે, પણ એમાં રહેલું આત્મતત્વ બધા જ ભાવોમાં એક રહે છે એ દ્રષ્ટિએ જીવતત્વ શાશ્વત પણ છે. પરમાત્માને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભમરો કાળો કે કયા રંગનો? તેમણે કહ્યું કે ભમરો કાળો પણ નથી, પણ ભમરાની અંદર 5 વર્ણો છે. કાળો પણ છે, લાલ પણ છે, સફેદ પણ છે, પણ ભિન્ન ભિન્ન દ્રષ્ટિઓથી. આ જ્યારે દ્રષ્ટિઓથી વિચાર કરીએ છીએ ત્યારે વસ્તુની અંદર રહેલા અનંત ધર્મોનો બોધ થાય છે, અને એ અનંત ધર્મોનો બોધ થાય ત્યારે એ વસ્તુનું સાચું રહસ્ય આપણને જાણવા મળે છે, અને વસ્તુ પ્રત્યેનો આપણો અભિગમ બદલાય છે. આપણે અત્યારે જે વસ્તુઓને જોઈએ છે તેના અમુક જ તત્વોને, અમુક જ ધર્મોને આપણે પકડીએ છીએ, અને તેથી રાગ થાય છે અથવા દ્વેષ થાય છે. જે તત્વના રહસ્યને પામે છે તેને વસ્તુ આપોઆપ છૂટી જાય છે, છોડવી પડતી નથી, કારણ કે એ પૂદગલાત્મક છે. એના રૂપ રંગ બધા બદલાયા કરે છે, પણ હકીકતે તો તે એ પૂદગલનો પુંજ છે. આવા પૂદગલના પુંજનું સ્વરૂપ સમજાઈ જાય તો વસ્તુ આપણે તરત છોડી શકીએ છીએ, એના પ્રત્યે રાગ નથી થતો. એનો ઉપયોગ કરવો પડે તો પણ વિવેકપૂર્વક કરીએ છીએ. અને આવા સ્યાદવાદ વિશે એક વિદ્વાને એમને અનેક શંકાઓ, અનેક સંશયો ઊભા કર્યા કે આટલા આટલા પ્રશ્નો છે, અનેક પ્રશ્નો ઊભા કર્યા. શાસ્ત્રોની અંદર તો લગભગ 7-8 પ્રશ્નો ઊભા કર્યા છે, પણ અહીંયા 20 પ્રશ્નો ઊભા કર્યા છે, અને એ વિશે પ્રશ્નોનો જવાબ આપે છે શ્રીમદજી. એટલે વિચારો કે એમની બુદ્ધિ કેટલી તીવ્ર હશે, એમની સ્મરણ શક્તિ કેટલી તીવ્ર હશે, એમની તાર્કિકતા કેટલી પ્રબળ હશે. શાસ્ત્રોમાં પણ જેનું વર્ણન નથી કરવામાં આવ્યું એવી વાતો એમણે અહીંયા આપણી સમક્ષ લાવીને મૂકી છે. આવી અદ્ભુતતા એમનામાં હતી. વિભૂતિ તો ઘણી બધી હતી જ, પણ વિભૂતિની વાત આપણે કરતા નથી. શતાવધાની હતા, ઘણું બધું જાણતા હતા, મનની વાતો જાણતા હતા, આ બધી વિભૂતિ છે. પણ યોગની અંદર વિભૂતિને જરાય પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. યોગની અંદર કહ્યું કે આવી વિભૂતિ એ ત્યાજ્ય છે, અને એથી જ જ્યારે એમણે જોયું કે આ શતાવધાન જેવી વિભૂતિ પ્રાપ્ત થઈ છે, અને એ શતાવધાન પણ સામાન્ય શતાવધાન નહોતું. આજે જે શતાવધાનના પ્રયોગો કરે છે એવું સામાન્ય શતાવધાન નહોતું એમનું. એમનું શતાવધાન પણ વિશિષ્ટ કોટીનું હતું. એવું વિશિષ્ટ કોટીનું શતાવધાન કરી શકતા હતા, પણ જ્યારે એમણે જોયું કે આ શતાવધાનથી આત્મકલ્યાણ નથી થવાનું, બધું જ છોડી દીધું. ત્યાર પછી એમણે ક્યારેય શતાવધાન કર્યું નથી. શતાવધાની લોકો મળે, પણ આવું શતાવધાન વિશિષ્ટ કોટીનું શતાવધાન કરનાર લોકો ભાગ્યે જ મળે, અને એવી શતાવધાનની વિભૂતિ મળ્યા પછી શતાવધાનનો ત્યાગ કરી દેવો એવું તો કોઈ જ નહીં મળે. એવા સંત મહાત્મા આપણને પ્રાપ્ત થયા છે. એમની જયંતીનો સાચી ઉજવણી ત્યારે કહેવાય કે એમના
ઉપદેશને આપણે જીવનમાં ઉતારીએ. યત કિંચિત એકાદ પદ પણ આપણે આપણા જીવનની અંદર ઉતારીએ અને એનું રટણ કરીએ અને એ પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરીએ તો આપણે ખરા અર્થમાં, સાચા અર્થમાં શ્રીમદજીની જયંતિ ઉજવી કહેવાશે. ખૂબ ટૂંકા સમયના ગાળાની અંદર એમણે આપણા ઉપર બહુ મહત ઉપકાર કર્યો છે. એ ઉપકારના વર્ણન, ઉપકારનું લખાણ આપણે લખી શકીએ ને એટલો મોટો ઉપકાર છે. એ ઉપકારનું સ્મરણ કરી આપણે આજની આ જયંતિનો દિવસ ઉજવીએ. અસ્તુ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. શ્રી પરમગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમઃ. અર્હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યો નમઃ. આજે કેટલાક મહાન પુરુષોનો જન્મદિવસ છે. કૃપાળુદેવનો જન્મદિવસ છે અને સાથે સાથે ત્રીજા તીર્થંકર સંભવનાથ એમનો પણ જન્મદિવસ આજે છે. અને ખૂબીની વાત એ છે કે સંભવનાથ અને કૃપાળુદેવ બેનો દેહ વિલય પણ ચૈત્ર મહિનામાં થયો છે. સંભવનાથનો ચૈત્ર સુધી છઠ છે, કૃપાળુદેવનો ચૈત્ર સુધી પાંચમ છે. ગુરુ નાનકનો પણ આજે જન્મદિવસ છે. સ્થાનકવાસી વાળા એમનો પણ આજે જન્મદિવસ છે. એટલે આ જન્મદિવસ આપણે માટે એમને ફોલો કરી અને એમનામાંથી કંઈક પ્રાપ્ત કરીએ એ માટેની અગત્યતા છે. એ આપણે જાણીએ તો આપણને ખ્યાલ આવે. જન્મદિવસને દિવસે આપણે શું વિચારીએ છીએ એ તો આપણે આપણી જાતને પૂછવાનું. અને બૃહદ આલોચના પાઠમાં કહ્યું, વરસ દિના કે ગાંઠકો ઉત્સવ ગાય બજાય, મૂરખ નર સમજે નહીં વરસ ગાંઠકો જાય. ત્યારે કૃપાળુદેવ એમના જન્મદિવસે શું વિચારતા હતા એ જરા વિચારીએ. 22 વર્ષની ઉંમરે એમના જન્મદિવસના દિવસે એમણે પત્ર લખેલો છે. એટલે એની ઉપરથી ખ્યાલ આવશે કે આપણે શું વિચારીએ છીએ અને એ શું વિચારતા હતા. આપણે હમણાં કહ્યું તેમ શું પ્રાપ્ત કરવું છે અથવા શું કર્યું એ જ્યારે એમણે, હું જરાક વાંચું, આમ તો બહુ મોટો લાંબો છે પણ જરાક વાંચું છું અને પછી એની વિચારણા કરીએ છીએ. સંવત 1924ના કાર્તિક સુધી પૂનમ રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. 22 વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધીમાં મન સંબંધીમાં, વચન સંબંધીમાં, તન સંબંધીમાં અને મન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારના મહિમા વગેરે. એટલે કહેવાય માગે છે નંબર કયો છે? મન વચન કાયાની પાનું 203 પત્રાંક 89 સમુચ્ચય વર્યા. પહેલો ફકરો છે એટલું. પાના નંબર 203 પત્રાંક 89 સમુચ્ચય વર્યા, મુંબઈ, કારતક સુદ પૂનમ 1946. સંવત 1924ના
કાર્તિક સુધી પૂનમ રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. 22 વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારના સંસારી મોજા, અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહત વિચારો કરી નાખ્યા છે. મહત વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું તો પ્રથમની મારી ઉગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે. તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળે તેમ નથી. પણ સોચ કરશો કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન ચિત્રણ કર્યું છે કે નહીં, તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન ચિત્રણ સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જન સમૂહને બહુ ઉપયોગી, પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે. પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરૂપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું. પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી તે જ સ્મૃતિને સમજાવી તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવળ પત્ર પર મૂકીશ. તો પણ સમુચ્ચય વર્યા સંભાળી જાઉં છું. બસ નાની ઉંમરમાં આ વિચારો આવે છે એ આપણે વિચારીએ કે મેં શું કર્યું કે કેવી રીતનું કર્યું કે શું કરવા યોગ્ય હતું. એમની રચનામાં એક બીજી ખૂબી એ છે કે બહુ ટૂંકાણની અંદર ઘણી વસ્તુ કહી દે છે. આત્મસિદ્ધિમાં કહ્યું, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીને દશા નિમિત્ત કારણમાં. બસ સદગુરુ આજ્ઞા અને જીને દશા, જીનેશ્વર ભગવાનને તમે જુઓ તો તમને એ ભાવ થવા જોઈએ કે હું આવો છું, એમનો ને મારામાં કંઈ ફરક નથી. જો એ થઈ શકતા હોય, જૈન દર્શન તો કહે છે હમણાં કહે એમ સર્વ જીવ છે સિદ્ધ સમા. આપણે એના જેવા થવા પ્રયત્ન નથી કરતા. કર્મની વાત કહી તો કહ્યું કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. એટલે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય અને મોહનીયના દર્શન અને ચારિત્ર. પણ એને સી રીતે જીતાય તો હણે બોધ વિતરાગ થાય. બોધ દ્વારા દર્શન મોહનીયને હણાય અને વિતરાગતા દ્વારા ચારિત્ર મોહનીયને. એકદમ આપણને એમ લાગે કે બહુ અઘરું છે આ જૈન દર્શન, પણ હમણે તો કહ્યું સૌથી વધારે આપણને ભગવાને કહ્યું સમ્યક દર્શન થાય તો તમારો આખો પરિવર્તન થઈ જાય. રત્નાકર શાકાચારમાં તો એટલે સુધી કહ્યું કે સમ્યક દર્શન થતાની સાથે તમારા કર્મોની સ્થિતિ 48 મિનિટમાં ઘટીને 70 કરોડા કરોડી સાગરથી ઘટીને 1 કરોડા કરોડી સાગર થઈ જાય છે.
આટલો બધો સમ્યક દર્શનનો મહિમા છે. પણ આ સમ્યક દર્શન શું છે? આપણે એવું બધું ઊંધું માનીએ છીએ. કૃપાળુદેવે કહ્યું સાચી સમજ, હું આત્મા છું, દેહાદી સ્વરૂપ નથી, બસ એ તમને શ્રદ્ધા થાય એનું નામ સમ્યક દર્શન. આપણે વાતો તો હું ને તમે બધા વાતો કરીએ, શ્રદ્ધા નથી થતી. આપણે ઘણી વખત દાખલો લીધો છે. પેલા શેઠનો, એક શેઠ કરોડપતિ હતા, એમને એકનો એક દીકરો હતો. એ 5-1 વર્ષનો હતો ને એમના વાઈફ ગુજરી ગયા. હવે એમને એમ હતું હું ગમે તેટલા પૈસા મૂકીશ, છોકરાના હાથમાં આવશે એ તો બધા જતા રહેશે. બહુ વિચાર કરો એટલે છોકરાને નામે 1 કરોડ રૂપિયા બેંકમાં મૂક્યા 20 વર્ષ માટે, એક શરતે કે આ છોકરાને અમે પૈસા છે એ કોઈને જાણવા નહીં દેવાનું. પછી લગભગ 4-1 વર્ષ પછી શેઠ ગુજરી ગયા. પહેલાના હાથમાં થોડા પૈસા હતા એ તો વપરાઈ ગયા. પછી મજૂરી કરવા માંડી, રિક્ષા ચલાવવા માંડી, અને એમ કરી કરીને એની 24-25 વર્ષની ઉંમર થઈ એટલે કોઈ જગ્યાએ કંઈક નામ લીક થયું. કોઈ આવીને કહ્યું કે આ છોકરાને નામે 1 કરોડ રૂપિયા છે, કે એવા તો નામવાળા ઘણા હોય, તો એને તો રિક્ષા ચલાવવાનું ચાલુ. થોડા દિવસ બેંકમાંથી રજીસ્ટર કાગળ આવ્યો, તમારા નામે 1 કરોડ રૂપિયા છે, સાક્ષી આપીને લઈ જાઓ. અને ત્યાં બધું બદલાઈ ગયું. એનું ખાવાનું બદલાઈ ગયું, બોલવાનું બદલાઈ ગયું, રિક્ષા છૂટી. હું કરોડપતિ, હજી તો 4-5 દિવસ પછી કરોડપતિ થશે, પણ હું કરોડપતિ છું એ શ્રદ્ધા થઈ. બસ ભગવાન એમ કહે છે હું પરમાત્મા છું. સમ્યક દર્શન થયું તો એનું નામ આવી શ્રદ્ધા થાય, તમારું વર્તન બધું બદલાઈ જાય. કંઈ પણ દાદા ભગવાન તો કહે છે કંઈક પણ થયું તો ફલાણા નામ હોય તો મગનમાં છગનમાં એને નહીં, પણ એ તો દેહને થયું, આત્માને કંઈ નહીં. એટલે તમે આ જો આત્માની ભાવના ભાવાય તો આખું સ્વરૂપ બદલી જાય. કૃપાળુદેવે બહુ જ ટૂંકાણની અંદર કહી દીધું કે હણે બોધ, તમને બોધ થાય કે હું આત્મા છું, પણ આપણને બોધ તો ઘણી વખત થયો, એ બોધને સ્વીકારતા નથી, બોધને અંદર ઉતારતા નથી. જો ખરેખર બોધ થાય હું આત્મા સ્વરૂપ છું, દેહાદી સ્વરૂપ નથી, તો આખું વર્તન બદલાઈ જાય. કંઈ પણ સુખ દુઃખ થતાં કંઈક મને સુખ આપે કે કોઈક દુઃખ આપે તો એ દુઃખ આપી શકતો નથી. મારા પોતાના કરેલા કર્મ મને ફળ આપે છે. એટલે પૂજાની એ કડી આવે છે, તે કર્મ પૂરવ કિએ ખોટે સહે ક્યાં નહીં જીયરા, અતિ ક્રોધ અગ્નિ બુઝાય પ્રાણે સામ્ય જલલે સિયરા. તે જ પૂર્વે ખોટા કર્મ કર્યા હતા એટલે એ તને હેરાન કરે છે, તું એની પર ક્રોધ શું કામ કરું છું? કૃપાળુદેવ કહે છે ક્રોધ કરવો તો ક્રોધ પ્રત્યે ક્રોધ કર, મને ક્રોધ કેમ આવે છે? એટલે વસ્તુનું સ્વરૂપ સમજાય. કૃપાળુદેવે એમના ટૂંકા જીવનમાં પણ બધી વસ્તુ ટૂંકાણમાં જ કહી અને આપણને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ આપણે એ સમજતા નથી, અથવા એ તો કયું છે એ પ્રમાણે આત્મસિદ્ધિ શાસ્ત્રની આખી રચના એટલી બધી ટૂંકાણમાં આખું શાસ્ત્ર સમય ગયેલું છે, પણ આપણે એ વિચારતા નથી. શરૂઆતમાં જ કહ્યું જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. જે સ્વરૂપ સમજાવે એટલે હું આત્મા છું એ સમજો નહીં, એટલે અનંતકાળથી આથડો. સામાયિકમાં આવે છે અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. એટલે હું આ બધા જન્મ મરણ કરું છું કારણ મેં વસ્તુનું સ્વરૂપ જાણ્યું નહીં. આ ભાવની અંદર મને જાણવાનો યોગ મળ્યો તો મને હજી શ્રદ્ધા નથી બેસતી. એટલે જે આપણે જાણીએ એની પર જો શ્રદ્ધા થાય તો આખું સ્વરૂપ બદલાઈ જાય. એટલે એંગાડી બોધ તો થાય પણ પછી એને અમલમાં મૂક્યો વિતરાગતા. એટલે
હમણાં કહ્યું કે ક્રોધથી મને કર્મ બંધાય તો હું ક્રોધ છોડું, લોભથી મને કર્મ બંધાય લોભ છોડું, માયાથી કર્મ બંધાય માયા છોડું, માનથી કર્મ બંધાય કર્મ છોડું. એ હું અમલમાં મૂકું. ખાલી જાણવું એનો કંઈ અર્થ નથી. એટલે કૃપાળદેવે ખાસ વસ્તુ એને એટલે એ પણ વારંવાર આજે જાણે પણ વેપાર ધંધો છોડી અને એકાંતમાં જઈ અને ચિંતન કરતા. એટલે આ આખી વસ્તુ એમના જીવનમાં બહુ ટૂંકું જીવન છે, પણ ટૂંકા જીવનમાં એમણે એટલું બધું આપી દીધું છે કે જે લાંબુ જીવનવાળા પણ આપી ન શકે. પણ ખૂબીની વાત એ છે એમણે બહુ ટૂંકાણમાં સમજાવવા માટે પ્રયત્ન કર્યો. એ ઘણી વખત આપણે સમજી શકતા નથી. કેટલાક શબ્દો પણ ઘણી વખત આપણે બહુ એમાં ન હોય. હવે અહીં ઘડી હમણે કહ્યું કે અત્યાર સુધી આવા વિચાર કર્યા, આ ના વિચાર્યું, આગ્રહ બધા આવે છે કે આનો આત્માનો વિચાર ના કર્યો અથવા ભગવાનનો વિચાર. એટલે હવે 22 વર્ષની ઉંમર ઘણી વખત વિચાર કરું કે એમણે 22 વર્ષે જે વિચાર્યું એ આપણે કદાચ 82 વર્ષ સુધી પણ એવું વિચારતા નથી. એટલે આપણું જીવન જાય છે. જે એમણે આ એક જ આખા બધામાં એમના કારતક સુદ પૂનમને દિવસે લખેલો પત્ર ખરેખર તો ન જ છે, એ એક જ છે કે જેમાં એમણે એમના જીવન વિશે, આ એમના જન્મ દિવસ વિશે એનો મહિમા કયો છે. આ દિવસનો મહિમા એટલે આપણે પણ જન્મ દિવસને દિવસે વિચારીએ કે અત્યાર સુધી મેં શું કર્યું. આ જન્મ જે છે એ તો આ આયુષ્ય પૂરું થતાં આ શરીર જવાનું છે. કોઈનું શરીર કાયમ ટક્યું નથી. તીર્થંકરનું પણ ટક્યું નથી તો આપણું ટકે નહીં. એટલે એ જવાનું છે. પણ એ શરીર જાય ત્યાર પહેલાં મને મળેલા આ યોગ દ્વારા હું કંઈક પ્રાપ્ત કરી લઉં. આ આખી વસ્તુ છે. એટલે કે મને આ અત્યારે દેહ મળ્યો અને હમણાં કહ્યું તેમ મને બોધ પણ મળ્યો. એ બોધ મળ્યો એને હું અમલમાં મૂકી અને મારા આત્માનું કલ્યાણ કરું. એટલે બધી રીતે આમ જોવા જઈએ તો આખો કર્મનો સિદ્ધાંત એટલો સીધો સાદો છે, આપણી સમજમાં ના આવે. કર્મનો સિદ્ધાંત જરા ઘણી વાર વિચાર્યો છે. જોઈએ આપણે મનથી કંઈ પણ વિચારીએ, વાણીથી કંઈ પણ બોલીએ કે શરીરથી કંઈ પણ ક્રિયા કરીએ તો આપણી આજુબાજુ રહેલા કર્મના રજકણ આત્મા તરફ આકર્ષાય છે. અને તીર્થંકર ભગવંતોએ જોયું કે જ્યાં હવા નથી ત્યાં પણ કર્મના રજકણ છે, એને પૂદ્ગલ કહે છે, એ આકર્ષાય. પણ આત્માને ચાંટવા માટે ગુંદર જોઈએ. તે વખતે આત્મામાં કશાય થાય તો પેલા કર્મના રજકણ આત્મા જોડે ચાંટી જાય અને એનું નામ કર્મબંધ. કશાય કશ વત્તા આય. કશ એટલે સંસાર, આ એટલે આવક. સંસારની આવક કરાવે તે 4 મુખ્ય કશાય કયા? ક્રોધ, માન, માયા, લોભ. અને 9 કશાય એટલે જરા ઉતરતા કયા? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. એ થાય તો જ પહેલાં કાનમાં રાજકાંટમાં જે ચાંટે અને પછી યોગ્ય સમયે ફળ આપીને ખરી જાય. જો તમે બધી મન વચન કાયાની ક્રિયા કરો પણ કશાય કે નો કશાય બિલકુલ ન હોય તો કર્મ બિલકુલ લાગે નહીં. તીર્થંકર વિહાર કરે છે, તીર્થંકરની વાણી ખરે છે, એમને પણ કર્મના રજકણ તો આવે છે પણ કશાય બિલકુલ નથી. એટલે આવે છે અને ખરી જાય, આવે છે અને ખરી જાય. એટલે આટલું ટૂંકાણમાં આપણને સમજાય તો આ કશાય અને નો કશાયને જીતવા માટે પ્રયત્ન કરીએ. આ કશાય નો કશાયનું જરા જાણી લઈએ. મેં ક્રોધ કર્યો,
એટલે કર્મ બંધાયો એ એના યોગ્ય સમયે ઉદયમાં આવે યોગ્ય સમય એ પણ જેટલો વધારે કસાય એટલી કર્મની સ્થિતિ લાંબી, એટલે એને ઉદયમાં આવતા પણ ત્યારે વાર લાગે. તો એ ઉદયમાં આવે અને ક્રોધ થાય એવો પ્રસંગ બને અને એ કર્મ ખપી જાય. એ પ્રસંગ બન્યો એ કર્મને લીધે, પણ તે વખતે નવો ક્રોધ કર્યો એટલે નવું કર્મ બંધ્યું. એ પ્રમાણે શોક, મેં બાંધેલા શોક કર્મનો ઉદય થાય ત્યારે મને શોક થાય એવો પ્રસંગ બને. કંઈ ચોરી થાય, કોઈનું મૃત્યુ થાય, કંઈ અકસ્માત થાય, એ થાય અને એ કર્મ ખપી જાય. પણ તે વખતે નવો શોક કરું એટલે પાછું નવું કર્મ બંધાય. ફરી એ ઉદયમાં આવતા ફરી પાછો શોક કરતા, આવું અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. અને ક્યારે ઉદયમાં આવે એ પણ જરા જાણી લઈએ. કર્મ બાંધ્યા પછી વધારેમાં વધારે 7,000 વર્ષ પછી પણ ઉદયમાં આવી શકે, અને વહેલામાં વહેલું એ તાત્કાલિક 48 મિનિટની અંદર ઉદયમાં આવે. હમણાં કહ્યું તેમ જેટલો વધારે કસાય એટલી કર્મની સ્થિતિ લાંબી, એને ઉદયમાં આવતા વાર લાગે. એની 83 છે. વધારેમાં વધારે 70 કરોડી સાગર એટલે સમજાય નહીં, પણ અબજો વર્ષ એને ઉદયમાં આવતા 7,000 વર્ષ લાગે. હિન્દુ ધર્મ પણ લગભગ આ રીતે સ્વીકાર કરેલો છે. આપણે ક્યારેક એ દાખલો પણ લીધેલો કે ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા હતા, પણ નાનપણમાં જ્ઞાનના સંસ્કાર મળેલા. એમના 100 દીકરા 100 કૌરવો એ યુદ્ધમાં ગુજરી ગયા, એટલે બહુ વિલાપ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હું આંધળો, મારા 100 દીકરા ગુજરી ગયા. પછી યાદ આવે છે કે મેં કંઈ કર્મ કર્યું હશે તો મેં કેવો કર્મ કરેલા મને એ કહો, મારે બીજું કંઈ નથી જાણવું. કથાનો યોગ છે એ પ્રમાણે ભગવાન કહે છે હું કહું એના કરતાં તને દિવ્ય ચક્ષુ આપું છું, તારી મારે જો. એટલે જુએ છે 1 ભાવ 2 ભાવ 5 ભાવ 10 ભાવ, માય સ્લેટ ઇઝ ક્લિયર કહીને ધીરે જા 50મેં ભવે પારધીના ભાવમાં સળગતી ઝાડ પક્ષીઓ પર નાખેલી, બધા પક્ષી આંધળા થઈ ગયા અને 100 પક્ષી એકી સંગાતે મરી ગયા. એટલે એનું ફળ એ જરા કાઉન્ટર ક્વેશ્ચન કરે છે કે જો ફળ આપવું જ હતું તો બીજે ત્રીજે ભાવે કેમ ન આપ્યું? તો કે આ 50 ભાવમાં 100 દીકરા હતા, 100 દીકરા થયા ત્યારે તે 100 પક્ષી માર્યા હતા. એટલે ટૂંકાણમાં કહેવાનું કે 50 ભાવ પછી જૈન કહે છે 7,000 વર્ષ પછી પણ મોટા ભાગના અત્યારે આપણે જે કર્મ બાંધીએ છીએ એ દીર્ઘ આયુષ હોય તો પાછલી જિંદગીમાં કાં તો આવતા 1, 2, 3 ભાવમાં ઉદયમાં આવી જાય છે. એ કારણ કે અત્યારે આપણી દિશા કર્મ બાંધવાની એટલી બહુ ભારે શરીરવાળો નથી. એટલે ટૂંકાણમાં કર્મ, હવે ભગવાને કહ્યું આપણે કે બસ હવે કર્મ કર્યું તો ભોગવવાનું, તો કે ના, ધીરજ રાખ. તું જો તપ કરે તો કર્મ ઉદયમાં આવતા પહેલાં, બાંધ્યા પછી અને ઉદયમાં આવતા પહેલાં એ સમય જેને 3 પરિભાષામાં અબાધા કાળ કહે છે, એ દરમિયાન તું તપ કરે તો કર્મ ખપાવી શકાય. જો સમ્યક દર્શન થયું હોય તો, અમુક ચીકણા કર્મ સિવાય. અને સમ્યક દર્શન ન થયું હોય તો આપણા જેવા સામાન્ય જીવો એ કર્મની સ્થિતિ અને તીવ્રતા અનુભાગ એ જરૂર ઘટાડી શકે છે. આ એક મોટામાં મોટો ફાયદો આપણને ભગવાને કહ્યું છે. કર્મની સ્થિતિ અને અનુભાગ ઘટાડી શકાય છે. એટલે તપનો મહિમા, તપની વાત આવે ત્યારે મોટા ભાગના ભાઈઓ બહેનો એમ જ કે અમારાથી ઉપવાસ થતો નથી. ઉપવાસ તો 12 પ્રકારના તપ પૈકીનું એક છે અને તે પણ બાહ્ય તપ છે. વાસ્તવિક તો 6 પ્રકારના બાહ્ય તપ કયા આપણે ઊંડાણમાં નથી, 6 પ્રકારના અંતરંગ તપ કયા, તેમાં પ્રયાસિત, વિનય, વૈયારો, સ્વાધ્યાય, ધ્યાન, કાયોસર. એ અંતરંગ તપ એ ખરેખર બાહ્ય તપ
અંતરંગ તપમાં મદદરૂપ છે. પ્રાયશ્ચિત, તમે કંઈ પણ થાય, કૃપાદેવ તો બહુ અરે દાદા ભગવાન તો કહે છે તમે બહાર જઈને આવો અને તરત પ્રતિક્રમણ કરી લો. પ્રતિક્રમણ એટલે મોટા સૂત્રો નહીં, પણ હે ભગવાન, મારાથી કોઈ જીવને દુઃખ થયું હોય તો મને ક્ષમા કરજે. હે જીવ, તું પણ મને ક્ષમા કરજે. બસ પ્રતિક્રમણ એટલે તમે પણ એ બહુ ચોખ્ખું કહે છે, ખાલી બોલવાનું નહીં, ભાવ થવા જોઈએ કે મારાથી કોઈને, એટલે તમારું વર્તન પણ એ પ્રમાણે થાય. એટલે પ્રાયશ્ચિત, જેને આપણે પ્રતિક્રમણ, એટલે એ દ્વારા આપણા કર્મોને ખપાય. સ્વાધ્યાય, અત્યારે જે આપણે ચાલે છે એ સ્વાધ્યાય છે, પણ સ્વાધ્યાય એટલે ખાલી વાંચવું કે સાંભળી જવું એટલું નહીં. સ્વાધ્યાયના પ્રકાર કયા? વાંચના અથવા સુનના, પુરુષના, અનુપ્રેક્ષા, આમનાય, એ દેશના. એટલે એ બધા એને જે જાણ્યા પછી એની પર વિચાર કરવો, એ અમલમાં મૂકું છું કે નહીં એ કરવું, અને જે જાણ્યું તે બીજાને કહું, એનું નામ દેશના. ઉપદેશ નથી, ઉપદેશ ગુરુ આપી શકે, આ આપણે દેશના, એટલે જે જાણ્યું તે બીજાને કહી શકે. એટલે આ પ્રમાણે જો થાય તો એના દ્વારા આપણે ઘણા કર્મો ખપાવી શકાય છે. અને ધ્યાન વિશે બહુ ગેરસમજો છે. પહેલું તો કેટલાક કહે છે અમને ધ્યાન કરતાં આવડતું નથી, અને કેટલાક કહે છે અમે ધ્યાન કરવા બેસીએ ત્યારે વિચારો જ આવે છે. ભગવાન કહે છે દરેક મનવાળા પંચેન્દ્રિય પ્રાણીને ધ્યાન કરતાં આવડે છે. બિલાડી ઉંદર પકડવા બેસે તો એ ધ્યાન છે, કરવા યોગ્ય નથી પણ ધ્યાન છે. વેપારી ગ્રાહકી એટલી બધી હોય કે ચા કે ખાવાનું ઠરી જાય, એ ધ્યાન છે, પણ એ કરવા યોગ્ય નથી પણ ધ્યાન છે. અને બીજું હમણાં કહ્યું તેમ કે એ ધ્યાન કરતી વખતે વિચાર આવે છે. તો અત્યારે બાકી રહ્યું ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન, આત્માનું ધ્યાન એકદમ આપણે માટે શક્ય નથી. ધર્મ ધ્યાન, એના 4 પ્રકાર: આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય. વિચય એટલે વિચાર કરવાનો. આજ્ઞા વિચય, ભગવાને કહેલી આજ્ઞાના વિચાર કરવા. હું દેહાદી સ્વરૂપ નથી, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. મને મળતા સુખ દુઃખ મારા કર્મનું પરિણામ છે. એને માટે કોઈ બાહ્ય નિમિત્ત ગમે તો હોય પણ એની પર મને દ્વેષ ન જાગે, એ આજ્ઞા વિચય. અપાય વિચય, દુઃખનું કારણ શું છે એ તો ભાઈ તાવ વગેરે આવ્યો, બાહ્ય કારણ તો આપણને એમ થાય કે મચ્છર થયો કે સ્વાઇન ફ્લૂ થયું કે અમુક થયું, પણ જૈન દર્શન તો કહે છે દુઃખ શોક તાપ આક્રંદ અને વધ બંધ પરિદેવના. સ્થાનક વાસી થોડામાં બહુ સાદી ભાષામાં કહ્યું, પોતે દુઃખી થવું કે બીજાને દુઃખી કરવો, પોતે શોક કરવો કે બીજાને શોક કરાવવો, પોતે રડવું કે બીજાને રડાવવું વગેરે, એ દ્વારા કર્મ બંધા એ ઉદયમાં આવતા મને આ પ્રમાણે થાય અશાતાવીનું. એટલે અપાય વિચય. વિપાક વિચય, કર્મના ઉદયનો વિચાર કરવો. કોઈ પણ જગ્યાએ, નોકરીમાં હોય અથવા ઘરમાં હોય, કુટુંબ વગેરેમાં હોય, અથવા હમણાં કહ્યું તેમ ધંધા વગેરેમાં હોય, ગમે અથવા શરીરની, મારા કર્મના ઉદયથી આ પ્રમાણે બને છે. એમાં કોઈ બાહ્ય જવાબ, બાહ્ય લાગે એ ફલાણા કે આપણે જાણીએ કે અમુક આપણે શિબુ સોરેન કેન્દ્રના આદિવાસી કેન્દ્રના મિનિસ્ટર થયા અને બધાએ કેટલું માન આપ્યું ટીવી ઉપર જોઈએ, અને મહિના પછી શું થયું, એમને જેલમાં જવું પડ્યું. શું થયું? પુણ્યનો ઉદય પૂરો થયો ક્યારે આ થયો. એટલે આપણને પુણ્યના ઉદયથી મળે એટલે ખુશ થઈ જઈએ, એમ માને કે મેં કર્યું પણ મારા પુણ્યના ઉદયથી મળ્યું છે. એટલે આ પ્રમાણે વિપાક વિચય અને સંસાન વિચય. મને મળેલો આ મનુષ્ય ભાવ, એમાં હું જો મારા આત્માનું કલ્યાણ નહીં કરું તો આવી અનુકૂળતા મળવી બહુ દુર્લભ છે. હુકમચંદ ભારેલે 8 વર્ષ દુર્લભ ગણાવી.
નરદેહ ઉત્તમ દેશ પૂર્ણ આયુ શુભ આજીવિકા दुर्वासना की मंदता परिवार की अनुकूलता सत्सज्जनों की संगति सद्धर्म की आराधना है उत्तरोत्तर महादुर्लभ आत्मा की साधना. આવા સાચા ધર્મનું શ્રવણ અને એ કરવાનો અનુકૂળતા મળવી એ જ પહેલું અત્યંત દુર્લભ છે. અને કૃપાળુદેવે બનતા સુધી 935માં લખ્યું છે કે મનુષ્ય ભવનો એક સમય ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં વિશેષ મૂલ્યવાન છે. હવે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ જેનો આપણને ખ્યાલ પણ ના આવે એટલી સંપત્તિ, એના કરતાં મનુષ્ય ભવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે. એટલે એ કે છે આપણને આ મળેલા આ અનુકૂળતામાં લાભ લઈ અને આ મનુષ્ય ભવને સફળ કરીએ. એટલે આ પ્રમાણે ધ્યાન અને કાયો સર્ગ, કાયામાંથી માયા છોડવી એ મુનિ માટે છે, આપણે માટે બહુ નથી. પણ આ પ્રમાણે તપ દ્વારા કર્મો જે આવવાના છે એમાં આપણે ફેરફાર અવશ્ય કરી શકીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મહાદિવ્યાકુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્રમ અહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. આઠ 10 મિનિટ છે આપણી પાસે. Lives of great men all remind us to make our lives sublime. અને શાંતિ પાઠ કહે છે સદવૃત્તों का सुजश कह के दोष ढांकू सभी का, सदवृत्तों का सुजश कह के दोष ढांकू सभी का. મહાવીર ભગવાનની જયંતિ ઉજવીએ કે કોઈ મહાન આચાર્યોની ઉજવીએ કે કૃપાળુદેવની ઉજવીએ, પણ જો આપણું જીવન બદલાય નહીં, એનો સ્પર્શ થાય નહીં, એમની વાણીના ભાવનો સ્પર્શ થાય નહીં, પેલો મણી હોય છે ને પારસ મણી, એ લોખંડને અડે તો એ સોનું થઈ જાય, એવી પ્રસિદ્ધ માન્યતા છે. એમ મહાપુરુષોના જીવનમાં 3 વસ્તુ મુખ્ય લેવાની: વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. એમના વચનામૃત, એમની મુદ્રા અને એમનો સત્સમાગમ તો એટલું ભાગ્ય તો કોઈકનું હોય કે એમનો સાક્ષાત્કાર જ્યારે તેઓ જીવંત હોય ત્યારે થાય. તો બંને વિદ્વાનોએ આપણને ઘણી બધી વાત કરી છે, એ આપણે આપણા લક્ષ્યમાં લઈએ. પણ કૃપાળુદેવે કીધું છે કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ ને પ્રતીત. આપણું જીવન એટલું બધું સુપરફ્લુઅસ છે,
છીછરું છે કે ભગવાનની વાણીનો આપણને કંઈ પણ અંતરમાં અસર થતી એ જ આવા દિવસોમાં આપણે કરવાનું છે. મંદ વિષય, સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા આપણને કહે છે. મુનિઓ માટે તો મોટો ઉપદેશ હોય, જ્ઞાનીઓ માટે તો મોટો ઉપદેશ છે આગળ, પરંતુ જે પોતાને પ્રથમ ભૂમિકા માનતો હોય તો આ પ્રમાણે એનું જીવન બનવું જોઈએ. ભગવાનનો ધર્મ એટલે ન્યાયની પરાકાષ્ઠા. ભગવાનનો ધર્મ એટલે ન્યાયની પરાકાષ્ઠા. એટલે આચાર્ય ભગવાન એક ધર્મ વસ્તુ સ્વભાવ, ધર્મ વસ્તુ સ્વભાવ. જો અજ્ઞાનથી દેહાત્મ બુદ્ધિ કરીશું તો અજ્ઞાન દ્રઢ થશે અને આગળ ઉપર દુઃખ દુઃખ અને દુઃખનો જ અનુભવ થશે. ક્રોધ કરીશું તો તે પ્રમાણે કર્મનો બંધ થશે. અજ્ઞાન ભાવ, આ બધું મારું છે, આ બધું મારું છે, આ બધું મારું છે, હું કેવો હોશિયાર છું, અભિમાન, હું કેવો છું. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચે રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચે રહો. બસ આટલું આજ્ઞા જે છે એટલી 35% પણ પાળીએ તો પાસ ક્લાસ તો થઈ જાય. મંદ વિષય, સરળતા, સહાજ્ઞા, સુવિચાર. સહેજ અઘરું છે પણ ખરો વાણીઓ હોય તો સુવિચાર કરે. પણ આપણે બધા શું છીએ? આપણા પોતાના આત્માને મફતમાં દુઃખના કારણો સેવે છે. આનું આમ થઈ જાય તો સારું, આનું આમ થઈ જાય તો, આનું આમ કરી નાખવું, આનું આમ કરી નાખવું. અને પછી વચનામૃતમાં બોલે, તણખલાના 2 ટુકડા પણ કરવાની અમારી શક્તિ. તારું જીવન અને તારા તથાકથિત વિચારો ડાયગોનલી ઓપોઝિટ છે. કરુણા, હમણાં વાત થઈ ગઈ, સર્પની પણ વાત થઈ. બધા જીવો મારા જેવા જ છે સ્વભાવથી. મને અપમાન ગમતું નથી, મને ગરીબાઈ ગમતી નથી, ભૂખમરો થાય તો ગમતો નથી. એવા બીજા કોઈ પ્રતિકૂળ સંજોગો આવે તો મને ગમતા નથી. તો મારા નિમિત્તે બીજાને એવું કેમ થાય? મારા નિમિત્તે બીજા કોઈ જીવને કેમ એવા દુઃખના કારણો મળે? આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. જેવું આપણને બીજા જીવો આપણી સાથે અયોગ્ય વ્યવહાર કરે તો ગમતું નથી, એમ બીજાઓને પણ આપણે એમની સાથે અયોગ્ય વ્યવહાર કરીએ તો ગમતો નથી. માટે આપણે કોઈ પણ જીવની સાથે અયોગ્ય વ્યવહાર કરવો નહીં. એટલું બધું જ્ઞાન ન હોય તો કંઈ વાંધો નહીં.
બોલવું ઓછું, બધા આત્માઓને આત્મતુલ્ય માનીને એમના પ્રત્યે આ આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે, અને શક્તિ અપેક્ષા એ પરમાત્મા છે, 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 એમ માની અને આપણે સર્વ સાથે ઇન્ટેન્સ જેન્ટલમેનલીનેસ, intense gentlemanliness is the basis of spiritual life. અધ્યાત્મ તો ઘણો તું આગળ વધીશ ત્યારે તને થશે અધ્યાત્મની વાત. શાસ્ત્રો બોલવાથી, વાંચવાથી કે બીજાને સંભળાવી જવાથી આધ્યાત્મિક થવા તો આત્માના ભાવ બદલાય, આત્માની શ્રદ્ધા બદલાય, આત્માના વિચારો બદલાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે સ્વપર કલ્યાણની સિદ્ધિ થાય એવા જો મારા તમારા કે કોઈ પણ જીવના ભાવ બને તો એણે ધર્મ કર્યો. અને આજની જે ઉજવણી કરી મહાપુરુષોના જીવનના ચરિત્રો, એની વિચારણા કરી, એની અંદરથી અનુમોદના કરી, પ્રશંસા કરી, એમના પ્રત્યે અહોભાવ લાવ્યા તો એ સફળ છે. ને કોમળતા, એ પણ કરુણામાંથી કોમળતા પ્રગટે છે. આદિ ગુણ પ્રથમ ભૂમિકા. જ્યારે તું મહાપુરુષ થઈશ ત્યારની વાત તો આગળ છે. હજુ તો ન સમજવાને લીધે પુણ્યના ઉદયને પોતાનો માનીને અભિમાન કરે છે અને પાપના ઉદયને પોતાનું માનીને ખૂબ શોક ને આક્રાંત ભાવો માથું ફોડે છે કે આવું કેમ થયું, આવું કેમ થયું. दाने दाने पर लिखा हुआ है खाने वाले का नाम, देने वाला देता है तो छप्पर फाड़ के देता है. માટે અવદય જે પૂર્વના ભાવો, પૂર્વના કર્મના ઉદયથી ભાવો થાય છે તેને ગૌણ કરી પરમાત્માની ભક્તિ, સદગુરુઓ અને સંતો તેમની સેવા અને તેમની આજ્ઞાનું પાલન કરી અને વારંવાર એમના દિવ્ય વ્યક્તિત્વનો વિચાર કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. આપણું જીવન આજથી બદલાય તો કૃપાળુદેવની જન્મ જયંતિ બનાવી તે સાચું. કે સાહેબ આવું તો બધું ચાલે કરે, આવું તો બધું તો બરાબર. તો તું જે દુઃખમાં છો ખરેખર એને પોતાને ખબર નથી. એ તો આમ કહે છે સાહેબ હું ચાલુ ને ધરતી ધ્રુજે, હું જોઉં તો ભલભલા લાખો માણસ હોઉં, મને આવો શેઠ, આવો શેઠ, આવો 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 આવો. કર્મના ઉદયને માન્યો ધર્મ તો ધર્મ પર શૂન્યતા થઈ ગઈ. કર્મનો ઉદય તે ધર્મ નથી. કર્મનો ઉદય તો ધર્મ કરવાની એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે. પણ ભગવાનની વાણી આપણા જીવનમાં ઉતરે, શ્રી સદગુરુદેવે કહ્યો તેવો માર્ગ આપણે અપનાવીએ અને એમના દિવ્ય ધર્મને આત્મસાત કરીએ તો આજની આ જન્મતિથિ મનાવી તે સફળ છે. પરમાત્મા આપણને એવી શક્તિ આપે. એ તો શક્તિ આપવા તૈયાર જ છે, પણ આપણે કહે છે ભગવાન કે આમ કર કે સાહેબ કાલથી, પછી કાલે આવે તો કે સાહેબ કાલથી, પછી આવે તારે કે કાલથી. આપણી કોઈ દિવસ કાલ આવી નહીં. મનુષ્ય બહુ પૂરો થઈ ગયો અને ક્યાં જવાનું એ તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હોવાન. સદગુરુ પરમ કૃપાળુ લોકના
सब संतन की आनंद। ओम शांति शांति। સૂત્ર સાથે હું આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર. આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર.